નમસ્કાર મિત્રો, ફરી એકવાર મારી ચેનલ પર તમારું સ્વાગત છે। મિત્રો, મારું નામ દિનેશ છે અને હું ગુજરાતનો રહેવાસી છું। હું ખૂબ જ તંદુરસ્ત યુવાન છું। આ ઘટના 2 વર્ષ પહેલાં બની હતી, જ્યારે હું અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો। સવારે કામે જવાનું અને સાંજે ઘરે પાછા આવવાનું રોજ આમ જ થતું, પરંતુ કેટલીક વાર કંપની મને કામ માટે ટૂર ઉપર મોકલતી અને આ સમય દરમિયાન તમારા માટે બીજી વાર્તા બની ગઈ। તો હવે હું સીધી કામના મુદ્દા પર આવું। આ 2 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે હું કંપનીના કામ માટે મુસાફરી કરી રહ્યો હતો। મારી બસ લગભગ રાતના 10 વાગ્યાની હતી। હું લગભગ 9 વાગ્યા મારા ઘરેથી નીકળ્યો હતો, કારણ કે ઘરેથી બસ સ્ટેશનનું અંતર 40 મિનિટનું હતું, જેથી સમય પહેલાં બસ સ્ટેન્ડ ઉપર પહોંચવું શક્ય થાય। હું 9:50 બસ સ્ટેશન ઉપર પહોંચ્યો। બસ હજુ આવી નહોતી। જ્યારે મેં ઓફિસના કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિને બસના સમય વિશે પૂછ્યું, તો તેણે મને કહ્યું કે બસ આવવામાં હજુ 10 મિનિટ બાકી છે। 10 મિનિટ પછી બસ આવી અને હું બસમાં ચડ્યો। મેં ટિકિટ પહેલેથી જ લઈ લીધી હતી। મેં ડબલ સ્લીપર લીધું હતું, કારણ કે મને એક જ સ્લીપરમાં ગૂંગવામણ લાગે છે અને મારે દૂર જવાનું હતું, અને તે રાતનો સમય હતો। થોડીવાર પછી બસ ત્યાંથી રવાના થઈ ગઈ। મેં ઘરે ફોન કર્યો અને કહ્યું કે હું બસમાં ચડી ગયો છું અને કેટલીક બીજી વાતો પણ કરી। પછી ફોન કાપી નાખ્યો। મેં મારા સ્લીપરનો ગેટ થોડો ખુલ્લો રાખ્યો હતો, જેથી બહારની હવા અંદર આવી શકે। હવે મારી બેગમાંથી ઇયરફોન કાઢ્યા અને ફોનમાં નાખ્યા અને ગીતો સાંભળવા લાગ્યો। મિત્રો, મેં હજી લગ્ન કર્યા નથી, અને તમે સમજી શકો છો કે જ્યારે યુવાન છોકરો હોય છે, ત્યારે તેને છોકરીઓ સાથે વાત કરવાનું મન થાય છે, પણ મારી કોઈ ફ્રેન્ડ નહોતી। જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ હું સૂવા માટે તૈયારી કરવા લાગ્યો। હું મારા સ્લીપરના દરવાજા તરફ વળ્યો અને જોયું તો નીચેની સીટ પર એક છોકરી બેઠી હતી। ઉંમર 21-22 વર્ષની આસપાસ હોવી જોઈએ। તે દેખાવડી હતી। મારું સ્લીપર ઉપર હતું, તેથી હું તેને ત્યાં જોઈ શક્યો। તેણે લેંગો અને કુર્તી પહેરી હતી। હા, તે સુંદર દેખાતી હતી। મારી નજર તેના પર અટકી ગઈ। લાંબો સમય સુધી હું તેના યુવાન શરીર પર મારી નજર જ હટાવી શક્યો નહીં। તે થોડી અસ્વસ્થ લાગતી હતી, કારણ કે તે એકલી બેઠી હતી। કદાચ તેની સાથે કોઈ નહોતું। હું તેની સામે જોઈ રહ્યો। હું તેની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ હું ડર લાગતો હતો। થોડી વાર વિચાર કર્યો, પછી મને એક વિચાર આવ્યો અને મેં મારા ઇયરફોન તેની તરફ પાડી દીધા। તેની નજર મારા ઇયરફોન પર પડી। તેણે ઉપર જોયું। મેં ઈશારો કર્યો કે એ મારા છે, મને આપી દે। તે ઊભી થઈ અને મને ઇયરફોન આપ્યા અને પાછી તેની જગ્યાએ ગઈ અને બેસી ગઈ। મારી નજર હજી પણ એના ઉપર જ હતી। હું જાણતો હતો કે અમુક સમય તે ચોક્કસ પાછું ઉપર જોશે। અને મિત્રો, એવું જ થયું। તેણે મારી તરફ જોયું। મેં તરત જ સ્માઇલ આપી અને તેણે પણ સ્માઇલ પાસ કરી। આ રીતે મેં પહેલું પગલું ભર્યું। તે હજી પણ કદાચ તેની સીટ પર આરામ અનુભવી રહી નહોતી। થોડીવાર પછી તેણે ફરીથી ઉપર જોયું, અને આ વખતે મેં શું થયું એમ પૂછ્યું। તેણે કહ્યું કે કંઈ થયું નથી। પછી મેં તેને ઈશારામાં પૂછ્યું, જો તમારે કોઈ તકલીફ હોય તો અહીં આવો, હું નીચે જઈશ। થોડા સમય સુધી તેના તરફથી કાંઈ જવાબ ન આવ્યો। મેં વિચાર્યું કે કદાચ તે વાત કરવા માંગતી નથી, તેથી મેં આગ્રહ કર્યો નહીં। પરંતુ થોડી વાર પછી તેણે ફરી મારી તરફ જોયું અને સંકેત આપ્યો કે તે મારી તરફ આવી રહી છે। મને લાગ્યું કે આજે મારે કામ થઈ જશે, પણ હું ઉતાવળ કરવા માંગતો નહોતો। તે મારી સ્લીપર પર
ઉપરના માળે આવી. આવતાની સાથે જ મેં પૂછ્યું, શું કાંઈ તકલીફ છે? તેણે પહેલાં જ જવાબ ન આપ્યો અને પોતાને એડજસ્ટ કરવા લાગી. પછી તેણે કહ્યું કે તેને સીટ પર તકલીફ થઈ રહી છે. મેં પૂછ્યું, તમારું નામ શું છે? તેણે તેનું નામ સોનમ હોવાનું જણાવ્યું. મેં પણ મારો પરિચય આપ્યો. પછી મેં કહ્યું, જો તમને પસંદ ન હોય તો હું તમારી સીટ પર જતો રહું? પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે ચાલશે, આ ડબલનો સોફો છે એટલે વાંધો નહીં. હું સમજી ગયો. દિનેશ દીકરા, આજે તારે મજા છે. મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. મેં પૂછ્યું, તમે ક્યાંથી છો? તો તેણે કહ્યું, બરોડા. મેં કહ્યું, શું તમે કોઈ કામ માટે અમદાવાદ આવ્યા હતા? તેણે કહ્યું, હા, મારા ભાઈ અને ભાભી અહીંયા રહી છે. ભાભી બીમાર હતી એટલે સંભાળ લેવા માટે કોઈ નહોતું. ભાઈ કામમાં વ્યસ્ત હતો તેથી 8-10 દિવસ માટે આવી હતી. ભાઈને આજે પણ કામ હતું તેથી તે બસમાં બેસાડી અને નીકળી ગયો અને હું એકલી બરોડા ઘરે જઈ રહી છું. મેં કહ્યું, ઠીક છે. હવે તે ઊંઘવા લાગી. હું પણ ઊંઘવા લાગ્યો, પણ મને ઊંઘ નહોતી આવતી. પણ મેં ઉતાવળ ન કરી અને ઊંઘનો ડોવ કરવા લાગ્યો. અડધા કલાક પછી મને લાગ્યું કે તે ઊંઘી ગઈ છે. હું ધીમેથી તેના તરફ વળ્યો અને જાણી જોઈને તેના માથે હાથ મૂક્યો. જાણે મેં આ બધું ઊંઘમાં કર્યું હોય તે રીતે. તેણે કશું કહ્યું નહીં. કદાચ તે ઊંઘી ગઈ હતી. પછી થોડી વાર પછી મેં મારો પગ ઉપર મૂક્યો. તે હજુ પણ કાંઈ બોલી નહીં. જો તેણે પૂછ્યું હોત તો મેં કહ્યું હોત કે મારે સૂતી વખતે તેના પગ ક્રોસ કરવાની આદત છે. પણ તેણે કશું કહ્યું નહીં. હવે મારી હિંમત વધી. બધા જાણે છે કે જ્યારે આપણે બસમાં મુસાફરી કરીએ ત્યારે બસ ખૂબ જ હલ્લે છે, રોદા લાગે છે. આનો લાભ લઈને હું તેની નજીક સૂઈ ગયો. હવે તેના ઓઠ મારાથી થોડા દૂર હતા, પણ હું ડરતો હતો. તે થોડી વાર એમ જ રહી. પછી તે ફરીથી બીજી તરફ મોં કરીને સૂવા લાગી. મારો હાથ હજુ પણ તેના કમર પર હતો. તેની પીઠ મને દેખાતી હતી. રાતનો સમય હતો તેથી મેં લોઅર પહેર્યું હતું. તેને આ વિશે ખબર પડી, પણ તેણે કશું કહ્યું નહીં. હું પણ હવે મારી હાથને કાબૂમાં રાખી શકતો નહોતો. મેં થોડું દબાણ કર્યું અને સોનાને મારી તરફ ખેંચી. હું એક વખત ખૂબ જ ડરી ગયો, પરંતુ બીજી ક્ષણે તેનો અવાજ આવ્યો, કૃપા કરીને આવું ન કરો. પણ તેના અવાજમાં એક મોહકતા હતી અને તે તાજો લાગતો હતો, જાણે તે સૂતી જ ન હોય. હું સમજી ગયો કે તેનું પણ મન છે. તે મારી તરફ ફરી અને તે કેવી દેખાતી હતી. સ્વર્ગની અપસરા પણ તેની સામે કાંઈ નહોતી. તેની આંખો બંધ હતી. તે તેનો આનંદ માણી રહી હતી. ડીજેનો કાર્યક્રમ હવે શરૂ થઈ ગયો હતો. મેં રાહતનો શ્વાસ લીધો. મેં પૂછ્યું, કેવું લાગ્યું? તો તેણે કહ્યું, તમે મને પસંદ આવ્યા તેથી જ હું તમારા સોફામાં આવી. પણ મેં વિચાર્યું નહોતું કે આ બધું થશે. પરંતુ જ્યારે તમે પંપાવવાનું શરૂ કર્યું ત્યારે મને થયું. પછી મેં પૂછ્યું, શું તમારે કોઈ બોયફ્રેન્ડ નથી? તો તેણે કહ્યું, મારો એક બોયફ્રેન્ડ છે. તે ફક્ત અમારી કોલેજમાં જ છે, પરંતુ તેનું કેવું નાનું છે. પછી અમે અમારા નંબર એકબીજાને આપ્યા. અમે થોડી વાર પછી સોનાનું સ્ટેશન આવ્યું. તેણીએ મને બાય બાય કર્યું અને પછી નીચે ઉતરી ગઈ. તે ગઈ. મારે આગળ જવાનું હતું તેથી હું ના ઉતર્યો. આ પછી મેં તેને 2 વાર તેના ઘરે અને 1 વાર અમદાવાદમાં મારા ઘરે બોલાવી. પરંતુ એ અમદાવાદ ઓછી વાર આવે છે, એટલે અમે ફોન ઉપર એકબીજા સાથે વાતો કરીએ છીએ. દોસ્તો, આવી રીતે બસમાં અચાનક મળેલી દોસ્ત સાથે રમણ ભમણ કરવાની મજામાં હોય અને ધીરજના ફળ દોસ્તો મીઠા હોય છે. મિત્રો, સ્ટોરીમાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. વિડીયોને પ્લીઝ 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 એક લાઈક જરૂર કરી દેજો. ફરી મળીએ આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.